દાયજી બિયારણ લાવ્યો છે એ કોઈ સાર નહીં આમાં આવડા મોટા મોટા કપાસ્યા છે હજી ભમરી નહીં ફૂટતી આ શાનું ભમરી ફૂટશે ને શાનું કેરીઓ બેસી ના આ કપા કઈ જા તારી કેરીઓ આવશે શું કરવાનું આ મૂર્ખો છે દુકાન વાળો મૂર્ખો મળે છે એક તો દાયજી કોઈ આવ્યો તો બરાબર પેલા ધમકાવા હતા કે તમે બિયારણ લાવ્યા છો મારે પેલા દુકાન વાળા પોલીસ કેસ કરવો પડે મને લાગે છે બિયારણ છો લાગે કપા હું તો ખબર પડે આ શાનું કેરીઓ બેસી બિયારણ દુકાન છો લાવ્યો પણ આ કેટલો ખર્ચો છે તાણ કપા હવા સિંદમ નહીં વાયા તે શૂટ નહીં કર મારા પણ શેટર મારું કપા મારે તો તઈ માસેટ તો એટલો મૂર્ખા ના તો કપા છે ને ઊંચે ઊંચે બાયણા નાખી દે હા તાણ બાયણા નાખી દે કપા કોઈ માર બાપા આ બિયારણ મફજાઈ ગયા બિયારણ મફજાઈ ગયેલા પણ તને ખબર પડે છે હું હારું કે હું વાત છે આવડી કરું છું તારે હું તારા માટે કહું છું કે તને નુકસાન તારા ઘેર થાય તો મુકે મારા ઘેર નહીં થાતું આ ચાર પોતા આવી તો કોઈ રકમી પડે સાની ઓમે તમે કોઈ બાવળ નહીં ઓમે તો જન્મ છે અવળા છો તો ઓન કરી કોક હારી વાત કરે ઊંજી જ લાગે છે ના આ જોંબો ને આપણે નાખીને હુકવી દો કપા અધર સમાહાના દો વઈ જા પણ તારા માં દોઢ ડાઈ લીધા આવતું બહુ પણ દોઢ ડાળે શું વાત કરે છે મૂર્ખા હું તને હારું કહું તું વળી પાછો મારા પર ગરમ થઈ છે તને ખબર ઓહો તું ડાયો અને પાછો અરે દોઢ ડાયો કાઢો અરે આ મૂર્ખાને હારી કીધા જેવું નહીં હું કોક હીખની વાત કરું છું એટલે ઊંજી વાત કરું કે હો રે કીધા મારા ખેતરમાં છે તો આવડું વજન કરશે એમ કી પાછા મને વાત હાશી છે એક વખત વજન કર્યો તો મેં પેલા ગંજમો મોટા પર નતો કર્યો તારો વજન કરો આ આયા તો મૂર્ખો ઊંજી વાત કરે એમ નહીં કહેતો હું એમ કહું છું કે હું એ છે એમ કહું છું લે ખરેખર કોટા પર વજન કર્યું તું એમ કહું છું ગંજમો લે મારા ખેતરમાં કપા વાસી જોયો તો કેટલી કેરી બેસી કપામાં બે ઓન તો જો અડધો કપા આયો તો હજી કોઈ સાર નહીં કેરીએ બેહન કેરીએ પર પોપટે બેહ અરે આપણા કુટુંબી ભાઈ છે એટલે આપણે જીવ બોલે એટલે કીધું ખાલે ખોટા ખર્ચામાં આવ્યું એટલે આપણે કેવું પડે એટલે પોપટ ના બેહ અરે એમ નહીં કહેતો એકદમ સોચી કે બે મૂર્ખા સોચી ભેગા છે મને લાગે માથું તો લઈ દેવાના છે મને એ હું સોચી હોય આવી ગયો દાયાજી હા. તો એ બે જણા બાછે પડો ખરેખર હું એવું હોભળ્યું છે કે બાછે પડવાના પૈસા મળે છે એમ એવું છે ઓહો મોબાઈલ લાવ્યો ને વિડીયો બનાવો ને બાછે પડવાના પૈસા મળે છે બા છે પડવાની વાત નહીં આ હું સમજણની વાત કરું છું મારા હેતરમાં કપાસ જો ને ઓન હેતરમાં જો સમજાવો પછી અને પેલા તો મોહણમ જો પાછો સતુલાલ આર્ય બહુ ખબર છે એ હા. સતુરલાલ નહીં તારે? સતુરજી એ સતુરજી નોમ છે મારું સતુરજી અને દાડાનું ખાઉં છું કિલોજી ઓહો એટલે કિલો જે ખાતો ને તો તારા ઘેર મોહણમ જવાની કની વાત કરે છે તું એમ કે છે હા મોહણમ જવાની હું વાત કરું છું તમારે બે હોની તો એ બે જણા લડાતા જો મોહણમ હોય એટલે પાર મટા એમ એક કો અમે કો તારી જમીન નહીં લીધી મોહણમ જવાની વાત કરે છે મને જમીન લેવા તો આયા તા પણ કિંમત વધારે પડી કે એટલે પછી હું પાછા ઠેલ્યા ઈવોની મૂર્ખાને મારો એ તમાર જવાન છે તો ગંજમાં વજન તોલવા તા બેવાનો આજે તો કપા પેલા થઈ તાણ જાવ કે ગજમાં હા તો પછી ગંજમાં પછી જો કપા પેલા કરીને પછી જો મોહણામાં બરોબર અને હું જઉં છું સમાચાર પકડજો જે હોય એ ફોન કરજો હું આવ્યો હંગાજી મૂર્ખો એક તો કની કે છે યાર મોહણમ જવાની કઈ વાત કરે છે તને કે છે કઈ તો પાછો ઊભો તો રહેતો નહીં જતો રહે શોખ કોક દાડો ગાંઠમાં તો આવશે રાય મોહણમ કે કરવા નાખવા કઈ જા પણ આ ગોળ ગોઈ નાખી તું બધું એટલે હું કોઈ જમીનમાં ઉભરા વાળા પૈસા થી તમારું ભાડું થાય પૈસા તો કઈ નેકાજો કોક દાડો મારે હેઠળ છે નેકાવાની હું તમને ઉભા વાળા પૈસા લેવાની વાત કરો છો ચોથે નેકાડા ના ટોટી ભાગદામાં તમારી પાસે મારા હિતરમાં થઈ એ કરતા બહો ફાડી નાખ્યો કારણ કોઈ સમજાની વાત કરે છે કે ના આ મને કે તાર કશું કોઈ કહેવાનું જ ના હોવ તમને કોઈ કહેવાનું જ ના આવો એ કરીને વધી નીકળો તો નીકળવા દઈએ અમે હે તો હેડ તાણ વળી આવી છે વળી ગરમી કરે બારું મારે તો મારી ખરેખર ખજૂરી વાઈ છે પણ મારા કિસ્મતમાં ખજૂરો નહીં લાગતો જેમ કે ખજૂરી વાદળની તને વિનવું કે બે ઘડી કનાચી લે રંગ મોરલા અરે ગાવાનું પડે મેલ મૂર્ખા તારા ઘરના હમાસાર છું શું મારા ઘરના હમાસર ખરેખર તને મળ્યા છે પણ અડધા ગામમાં મળી ગયા છે જેમ કે પટી ગયું લ્યા ખરેખર એટલો જેવામાં ઉતરી ગયો છું કે આખું ઘર બધું પટી ગયું છે લ્યા મારે શું કરવાનું કે એટલે તને ઘરના હમાસાર આવા મળ્યા છે ઘરના હમાસર તને નહીં મળ્યા તને તો મળ્યા પણ આખા ગામમાં મળી ગયા છે એમ કે એટલું જેવું થઈ ગયું ખરેખર કંટાળી ગયો છું હું હવે તો ખરેખર મારા હમાસર થોડા દાડા મળશે એમ મોહણમ તો એટલી જ વાર થઈ જે મૂર્ખા પંચાયતમાં જ હમાસાર આયા પંચાયતમાં હમાસર ના આવે અરે આ તો કોમ પંચાયત છે ને લીધું આવું વળી ગયું કોઈને દેવું થઈ જાય અને પછી આખા ગામમાં ફૂંકી લે ખરેખર મૂર્ખાને કહું છું પણ સમજતો નહીં પંચાયતમાં ઘર આવ્યું છે લ્યા તારું પણ દોઢા સિવાય બોલતો નહીં બોલો કરવાનું હું એ ખબર પડતી નહીં હું અને હમાસાર હાલવા તો હાલવા છે એમ કરીને એ તારે મોહણમ આપવું હોય તો તૈયાર થઈ જા ખરેખર તારે દેવું છું
એટલે મોહણમ હું લેવા આવું લે? 2 જણા હાચી બળી જાઉં. મોહણમ જવાની વાત નહીં કરતો લે મૂર્ખા, તારા ઘરના સમાચાર છે એટલે કહું છું. ચેક કોમ કર કી લોનો કઈ નાખી 10-12 લાખની તારા ઘરના સમાચાર આવશે. મારા તો તાળું મારવા આવવાના છે. અમે ઘર મારતો છે પતરો વાળું અને એમાં પાછી દિવાલો તો ફાટી ગયેલી છે. જૂનું ડોહાઈ કરી આલી તું એના પર લોન કરી છે. વળી એક સાહેબ હતો કે હોકળ મોકળ કરીને મને તો લોન કરી આલી છે. જે લોન તો ભરવાના ઢાળો ના પડ્યો પણ સીલ મારવા આવવાના છે એટલે મૂકી દો. આ તો ઘર પટી ગયું. એમ ઘરે કોણ કરી આલે કીધું તું એ તાળું મારવા આવવાના છે એટલે પણ પંચાયત ઘર કરી આલે છે તને તો. પંચાયત કરી આલ છે. અરે પંચાયત ના કરે કળિયા ગોમ કર. હા કળિયા કોમ કરી એટલે પણ પૈસા પંચાયત આલવાની. પૈસા તો હું હાલ લોનો વાળા હાલી હારું છે ને. તારે આબુ મોહણોમાં તો તૈયાર થઈ જા. ખરેખર એટલો કંટાળી ગયો છું હું. ડિપ્રેશનમાં આવી ગયો છું હું. હા ડિપ્રેશન. એટલે તું હાલ શું ઉપડ્યો છે? મોહણોમાં જઉં છું. આબુ છે મારે તો નહીં આબુ લે મૂર્ખા. કપા વાયો તો મારે તો કપા જોવા આવ્યો તો. પડ્યો રે કપા. હું તો આ હેડ્યો. એટલે શું જઈશ તું? ખરેખર આરો મોહણોમાં જાય છે કરવાનું હું ખબર નહીં પડતી. જા તાને તારા ઘર કરવું હોય તો કરજે ને મારે હું. ખરેખર હીકર છોકરાએ સી જાતનો ઝાડો લાઈન વાઈ દીધો છે. એક તો ઝાડા નોમાય નહીં આવતું. ગોમમાં નહીં આવે છે પૂછું છું કલે આ મુળાજી આ હેનું ઝાડ વાઈતે અમુક નોમ આવડતું ના તો શોથી ખબર પડે કે નોમ લેવું કે આ આનું ઝાડું છે. આમાં અમે તો મને કેનો કહેતા. અમે મને શિવ ઝાડ છે કેનાનું છે બીજું કોઈનું ઝાડ છે એ તો ખબર નહીં પણ હેડો કેનું છે તાણે આમાં આ હીકર હેનું ઝાડ છે એ નહીં ખબર. આ દાળું એ બાકી નાખે છે ને ગામમાં એટલો કૂતરો વધી રહ્યો છે ને ખરેખર દાળો ભાગી નાખે. એટલે દારિયું લેતા લે કાપવાનું વે તો મુળાઈએ. અલ્યા કાપવાનું નહીં. તાણે મૂર્ખા ખબર ના અલ્યા. અલ્યા જોઈને આવજે થોડો આબાદ થઈને રોટડી મરાયેલી છે. અલ્યા મૂર્ખા હોય રોટરી મરાવાય એમ કહેજે તું. આ શું કરીને મેલ્યું છે? અલ્યા પણ તું જોઉં છે મંદિર છે મંદિર આગળ કાહલું ના સારું લાગે. હાર એ મુળાજી એ બધું રવા દો અને એ પેલા દોઢાઈના ઘરનું કોક કરો લ્યા મૂર્ખો. હું વાત કહું છું એમ વાત માનવા તૈયાર નહીં. કરવાનું હું એ ખબર પડતી નહીં ને. પણ કેની વાત કરો છો તમે? અલ્યા સતુરજીની વાત કરું છું. સતુરજીની. અલ્યા અમે એ તો એ મોણ દોઢો જ છે તું તારે વાત જ હું લ્યા કરીને એમ કહું છું હું તો. અલ્યા પણ એને પેલા પંચાયતમાં ઘર પાક્યું છે એટલે હમાસારો એના લઈને આવ્યો તો. હું કીધું તું બેંકની સોંપડીને આલ્યા એટલે તારા ખાતામાં પૈસા પડી જાય મૂર્ખા. પણ વાત સાંભળતો નહીં કે છે મારા ઘર તો ફેદાઈ ગયું ને બધું વેરાઈ ગયું ને એવું બધું નાટક કરવાનું ચાલુ કર્યું હોય ને તો. અલ્યા એ તો દોઢું બોલવામાં તો કોઈ પાર જ નહીં. મને હમણાં હમો મળી ગયો તો કે હું કીધું આ ખોટા સારો ઉપાડી પેલો બીજો રેલો લાઈન બોજો છે કે હું તો ના કીધું ગાય લાય એટલે કે મારા ઇંગ્લિશ કૂતરું લાવવાનું છે. આમ હું કેવું મારે એમ કહું છું ને શું લાવવાનું છે? ઇંગ્લિશ કૂતરું લાવવાની વાત કરે છે વળી પાછું. ખરેખર આ તો હું કહે છે એ ખબર પડતી નહીં પણ હું કહું છું પેલા એને હમાસાર હાલવાના હતા એટલે મુળાજી અમુક તો હું હમાસાર નહીં હાલવા જતો તો એ દોઢું બોલે છે ને એટલે મને રીસ અડી જાય છે. એટલે પણ હું એને વાટમાં ભેગો થઈને આવ્યો પણ મારી વાત માનતો નહીં એટલે તું એના ઘેર જા અને કે પંચાયતમાં ઘર આવ્યું છે મૂર્ખા. તો એક ફરજો પછી ફરીથી હું નહીં રહું પાછો. અલ્યા પણ એક વખતે એને એક વખત નહીં એને 20 વખત કહી અને પેલા પૈસા લેવડાવવા પડે શમ કઈ એનું ઘર થોડું તરલ્યા ધરાવે એમ કહું છું. કારણ કે દોઢું બોલે છે ને એટલે મને દોઢાને મારા મેળ નહીં આવતો. તો આજ તો તમારું મોન રાખીને જવું કહેતા હોય તો ના જવું પાછું. તારે જવું પડે હે ન કઈ રોય મૂર્ખો દોઢાઈમાં પછી પેલો ઘરનો શેક પાછો કઢાય એના કરતા તો એ જો અને સમજાવો એને કે ઘર પાસ થયું છે એટલે તારા મૂર્ખા એમ કહેતા અર્જનજી. કશું હતો નહીં હું કહેતા હું તો એ જજો જલ્દી અને હું મારા ખેતરમાં જાઉં હેડો હો. હા પણ કીધા વગર આવતા ના આ મનાવજો પાછા. અલ્યા ભાઈ હું કમ્પ્લીટ કયો બનતી કોશિશ છે તો મને નથી આવ્યો. નકા મૂર્ખો કોઈની વાત માનતો નહીં એટલે કીધું આ તમને. દોઢાઈનું ઘર તો છે પણ શું કરીએ ભાઈ છે. હા હેડો અને આઈને પછી આ જાણા સરખું તાર મારજો એટલે ભાગી જશે. હા હા જાણો હું રંગ મોરલા ખરેખર કંટાળી જા. અલ્યા હું તમે આ છોકરો ચલાવો અમે તમારે ના ચલાવાય. અલ્યા બસ ઊભી થઈ ગઈ છે.
એટલે એવું ના સમજવું કે ટ્રેક્ટરનો એર બ્રેક આવે એમ સાયકલ નહીં આવે એને કેરિયલ કહેવાય, કેરિયલ બ્રેક ના કહેવાય. એમ ઓવર કેરિયર કહેવાય. તો તાણી સુધી એન બ્રેક આવી ગઈ. મુદ્દા પર આય મુદ્દા પર સમાચાર મળ્યા ને મારા ઘરના સમાચાર મળ્યા ને તને હમાસર મળ્યા છે. મળ્યા ને અલ્યા ખરેખર આ તો અડધા ગામમાં જ ખબર પડી છે હજી તો આખા ગામમાં ખબર પડશે કેમ કે મોળાજી શાપ પટી ગયો છું હું મારું ઘર પટી ગયું બરોબર કંટાળીને મૂકી દો આજનો દાડો સાયકલ ફેરવું ને કાલે જઉં છું મોહણોમાં બરોબર એટલે બાળવા આવજો અલ્યા તમે નહીં પટી ગયા, તમારા ઘરનું કોક પેલું શું છે એની વાત કરું છું હું તો. હા હા એ મને બધી ખબર છે બધા ખબર પડી જશે અર્જનજી કીધું તમને ઓ અર્જનજીએ જ કીધું છે. ઈવોની વાત હું હોભળી લગભગ કલાક હોભળી હું ગીત ગાતો ગાતો જતો હતો કે અર્જનજી ભેગા થયા હતા કે તમારા ઘરના સમાચાર મળ્યા છે ઘરના સમાચાર મળ્યા કીધું ખરેખર મારા એવા છે ને બધું પટી ગયું ઘરનું બધું શાપ એટલે મારે તો મોહણમ જવું છે તમારે આવું તો કયો અલ્યા મોહણમ નહીં જાવું, મોહણમ હું લેવા જવું છે પણ હું ઘરની વાત કરવા આવ્યો છું. હા તે તારે પટાવવું છે લોનો કરીને સરપોસ અલ્યા પટાવું નહીં, એક તો અવળી વાત કરો છો ને એ મને વધારે કંટાળો આવે. અવળી વાત તો મૂળાજી તમે કરો છો અવળી વાત તો આપણે કરતા આવડતી જ નહીં ખરેખર મારું ઘર પટી ગયું છે આખા ગામમાં ખબર છે બરોબર અને તારે ઘર પટાવવું તો લોનો કરી નાખ એટલે ઘર પટી જાય અને પછી છે ને હેડ મારા હાચી બે ત્રણ કાચે બળી જઈએ અર્જનજી ના પાડી ચોખ્ખી ખરેખર મારે હું કરવું ને એ જ ખબર નહીં પડતી. આ મૂર્ખાને હું હમી વાત કરવા આવ્યો છું એટલે તારા ઘર પાસ થયું છે રે વાત કરવી છે પણ બિલકુલ બોલવા દે છે, ઘરની વાત કરું છું ને કોઈ આવડું કહી દે છે. અલ્યા સતુરજી હું એમ કહું છું કે તમારા ઘરનું પેલું મારા તારી કોઈ વાત હોપડવી નહીં કેમ કે બધા મારા પર રીહે બળ છે એટલે રીહે બળ શું કહેવાય એમ બાળમાં બેઠા છે ડુંગુ સોપ્પા બેઠા છે અલ્યા તને પડાય ના, તું તો સેવો માણસ છે. તમે તો ખરેખર માથે સોરું રાખ્યું છે ખરેખર આવા સમાચાર લઈ ના વૈલ્યા તમારે એટલે બાળવાના સમાચાર નહીં લાવ્યો, હું તો હારા સમાચાર લઈને આવ્યો છું. તમે નીકળવાનું કરો નકર ખરેખર આખું ગોમ ભેગું કર્યો પાછો કેમ કે મારો જેવું થઈ ગયું છે મોળો જે ઘેરાઈ મને ધમકી આલે છે તારા કોઈ પૈસા બાકી છે નહીં બાકી તો પછી જેમ આવ્યું છું તો તું અલ્યા હું તો હારું કરવા આવ્યો છું. તારા 500 રૂપિયા હું લીધા નહીં લીધા છે નહીં લીધા. મને લોનો કરી આલી છે તો પેલા સાહેબોય કરી આલી છે તું એ નહીં કરી આલી હા ભાઈ હું ઘેર દઉં છું, મારે કશું નહીં કરવું, તારે જે કરવું હોય ને કર. હું પૈસા આલ્યા છે તું મને કોઈ એમ કે છે ખાલી નહીં આલ્યા. એટલે સાયકલ વેચી મારી પૈસા આલી દઉં હું તને ના નહીં આલે, હું જઉં છું. કઈ દે છે પાછો ના તાને વળી એને ખરેખર આવી ગયા છે ભરનામ અર્જનજી મૂળજી બે જણા ખરેખર લોહી પી ગયા છે લે મારું તો મારું ઘર ડૂબી ગયું છે એમાં તો ખરેખર આખા ગામમાં કહેતા ફરું છે આમ પાછા છેલ્લે મારા કહેવા આવવાનું લ્યા ખરેખર મોહણમ જઈને વખત બળી જાઉં ને તાણે પાર મટશે ન કાર્યા મને જીવવા જીમ નહીં ખરેખર કંટાળો આવી ગયો છે હોના સીધો